દાહોદ નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 2માં ભાજપ ઇશ્તિયાક સૈયદ અને મીનાક્ષીબેન નીનામા, વોર્ડ નંબર 7માં ભાજપના સોનલબેન પરમાર, વોર્ડ નંબર 9માં ગીતાબેન માળી તેમજ વોર્ડ નંબર 6માં કોંગ્રેસના અહેમદ ચાંદ એમ ભાજપના 4, કોંગ્રેસના 1 ઉમેદવાર ફોર્મ ચકાસણી દરમિયાન જ બિનહરીફ જાહેર થયા હતા। આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુમિત્રાબેન પંચાલે ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપના જયરિકાબેન ચૌહાણ બિનહરીફ જાહેર થયા હતા। વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવાર રીતેશ યાદવે ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપના દર્શિસ દિવાકર બિનહરીફ જાહેર થયા હતા। દાહોદ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠક પૈકી 7 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર થતાં હવે 29 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। કુલ 29 બેઠકો ઉપર ભાજપના 28, કોંગ્રેસના 28 અને આપના 12 અને અપક્ષના 10 એમ કુલ 78 ઉમેદવાર હાલ ચૂંટણી મેદાનમાં રહ્યા છે। મારું નામ જેરિકા મનોજ કુમાર ચૌહાણ છે અને હું વોર્ડ નંબર 5ની બીજેપીની ઉમેદવાર છું અને આજે હું બિનહરીફ થઈ છું કેમ કે મારી સામેવાળી જે બેન હતી એમને પોતાનું ફોર્મ પાછું લઈ લીધું છે। થેન્ક યુ। નમસ્તે, હું દર્શિસ દિવાકર, ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 2 દાહોદ નગરપાલિકામાંથી મને ઓબીસી પછાત વર્ગ સીટ પરથી ઉમેદવારી કરવાની તક આપી હતી। આજે મારી સામે જે ભાઈએ ફોર્મ ભર્યું હતું એમણે પરત ખેંચ્યું છે, તેથી હું બિનહરીફ જાહેર થયો છું। દાહોદમાં હું મારા વોર્ડના મતદારો માટે નગરપાલિકામાં કાર્ય કરતો રહીશ અને દરેક સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરીશ। આભાર। દાહોદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત માન્ય અમાન્ય ફોર્મની સંખ્યા 116 હતી, જે પૈકી આજની વાત કરીએ તો બિનહરીફ ચૂંટાયેલા જે સભ્યો છે તે પૈકી ભાજપના કુલ 6 સભ્યો છે અને કોંગ્રેસમાં કુલ 1 સભ્ય છે। કુલ 7 સભ્યોને બિનહરીફ વરણી થઈ છે। હવે બાકી ઉમેદવારોની વાત કરીએ તો ભાજપમાંથી જે ચૂંટણી લડી રહેલા છે તે 28, કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા છે તે 28, આમ આદમી પાર્ટી તરફથી 1 ફોર્મ પરત ખેંચાતા હવે 12 અને અન્ય પક્ષ અને અપક્ષ મળીને કુલ 10 એમ કુલ 78 જેટલા ઉમેદવારો અત્યારે હાલ ચૂંટણીના મેદાનમાં છે।